આજે સમગ્ર દેશની અંદર ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। ભવ્યાતિ ભવ્ય ઉજવણી અને ત્યારે રાજકોટમાં પણ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। આન બાન શાન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં ધ્વજારોહણ કરવામાં આવશે। શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે। દેશભક્તિની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, 77મો પ્રજાસત્તાક પર્વ રાજકોટમાં કેવા રંગ? બિલકુલ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને તેના અલગ અલગ રંગ છે તે જોવા મળશે। આપણી સાથે તમામ વિદ્યાર્થીઓ જોડાયેલા છે। અલગ અલગ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે, તેઓ રંગબેરંગી પોશાકની અંદર આવેલા છે। એમને જ પૂછશું કે તેમના મતે પ્રજાસત્તાક પર્વ 77મો ઉજવવા જઈ રહ્યા છે, તો ત્યારે તેઓ શું અનુભવે છે? શું નામ છે બેટા આપનું? મારું સ્નેહા। સ્નેહા, શું કહીશ, ગણતંત્ર દિવસ છે એનું મહત્વ શું છે તારા મતે? મારા મતે છે કે આપણો દેશ એ આપણી જ એક ફરજ છે, તે આપણા જ માટે બધું છે, જે આપણે એના માટે આપણે જાન અર્પિત કરીએ છીએ, તો એ આપણને આમ મહત્ત્વનું પ્રદાન કરે છે। તો આપણે એના માટે એટલું તો કરી જ શકીએ આપણા દેશ માટે। બિલકુલ, દેશ માટે કંઈક કરવાની વાત છે। તમે શું કહેશો? તમે તો અલગ સરસ મજાનો પોશાક તૈયાર કરીને આવ્યા છો, શું બન્યા છો? રાણી લક્ષ્મીબાઈ। રાણી લક્ષ્મીબાઈ બન્યા છો। પ્રજાસત્તાક પર્વનું મહત્વ શું છે તમારા મતે? આપણે આપણા દેશના સંવિધાનોને અને બંધારણને મહત્ત્વ આપવું અને એનું પાલન કરવું। બિલકુલ, આજથી બંધારણ અમલી આવ્યું હતું, આપણને મતાધિકારનો પ્રયોગ છે તે કરવાની છૂટ મળી હતી। આપણો દેશ છે એ સ્વતંત્ર થયો હતો 15 ઓગસ્ટે, પરંતુ 26મી જાન્યુઆરીનું ખૂબ જ મહત્વ રહેલું છે। તમારા મતે શું મહત્વ છે? 26મી જાન્યુઆરી આપણા માટે બહુ જ સારો દિવસ છે, કારણ કે ત્યારે આપણું બંધારણ પણ અમલમાં આવેલું હતું। બંધારણ અમલમાં આવેલું, ભણેલા છો, ખૂબ જ સરસ ભણી પણ રહ્યા છો। તમે શું કહેશો? તમારા મતે આજનો દિવસ શું મહત્વ ધરાવે છે? અમારા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કેમ કે ભારત દેશ આપણો જ છે, એટલે આપણે ગર્વ હોવો જોઈએ ભારત દેશ ઉપર। આજે શું કૃતિ તમે અહીંયા પ્રસ્તુત કરવાના છો? કોણ શું કહેશે? જે પ્રકારે સાફા પહેરીને આવ્યા છો બહેનો, તમે બધા અહીંયા શું પ્રસ્તુત કરવાના છો? તમારી કૃતિ શું રહેશે? અમારી કૃતિ રાણી લક્ષ્મીબાઈના આખા પોશાકમાં આવ્યા છીએ અને રાજકોટ શહેરના ખૂબ ખૂબ આભારી છીએ કે તેઓએ અમને આવા પ્રસંગ ઉપર આવી ડાન્સ કરવાની તેમજ પોતાનું પરફોર્મન્સ તૈયાર કરવાની તક આપી। તે બદલ અમે ડૉક્ટર સુભાષની વિદ્યાર્થીનીઓ રાજકોટ શહેરના ખૂબ ખૂબ આભારી છીએ। બિલકુલ, તો જે પ્રકારે વિદ્યાર્થીનીઓ છે તેમનો ઉત્સાહ અહીંયા પ્રજાસત્તાક પર્વ છે તેની અંદર જોવા મળી રહ્યો છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।